નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેમની ખેડૂતો માટે એવી અગત્યની સાધન સહાય યોજના વિશે ચર્ચા કરીશું કે જે યોજના અંતર્ગત ₹92,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. યોજના વિશે આપણે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આ જે સાધન સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે. તો કે મિત્રો, ખેડૂતો માટે જે ખેતીલક્ષી સાધનો છે તેની સાથે સાથે લણણીના જે સાધનો છે તે પણ ખૂબ જ ઉપયોગી થતા હોય છે. જેથી કરી ખેડૂતો લણણીના સાધનોની ખરીદી કરી શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે બાગાયતી વિભાગ છે તો તેના દ્વારા લણણીના સાધનો માટે સહાય આપતી યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજનાના નિયમો કેવા રહેશે અને શરતો શું રહેશે. તો કે યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂત ખાતેદાર છે તે તમામ ખેડૂતો આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. પછી તે કોઈ પણ વર્ગના ખેડૂતો હોય, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ, પરંતુ તે ખેડૂત જો ઓઇલ પામનું વાવેતર કરતા હશે તો આ યોજનાનો લાભ છે તે તેઓને મળવા પાત્ર થશે. જો સંયુક્ત ખાતેદાર હોય તો તેવા કિસ્સામાં કોઈ પણ એક જ ખેડૂતને મિત્રો લાભ છે તે આપવામાં આવશે અને તે ખેડૂતોએ અન્ય જે ખાતેદારો છે તેમની સંમતિ ફરજિયાત આપવાની રહેશે. તે સિવાય જો કોઈ ખેડૂત પાસે એક કરતા વધારે ખાતા હશે તો તેવા સંજોગોમાં કોઈ પણ એક જ ખાતા માટે આ સહાય યોજનાનો લાભ છે તે મળવા પાત્ર થશે. વાત કરી લઈએ સહાય વિશે કે સહાય કેટલી અને કેવી રીતે આપવામાં આવશે. તો કે આ યોજના અંતર્ગત ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તો તે ખેડૂતોને અલગ અલગ પ્રકારના સાધનોની ખરીદી માટે સહાય આપવામાં આવી છે. ₹92,500 ની મર્યાદામાં આ સહાય છે તે મળવા પાત્ર થાય છે કે જેમાં આજથી ચાલતા જે ઓઇલ પામ કટર છે તેની ખરીદી માટે ₹2,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવશે. પ્રોટેક્ટિવ વાયર મેશની ખરીદી માટે ₹20,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. મોટરાઇઝ ચીજલની ખરીદી માટે ₹15,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. એલ્યુમિનિયમ પોર્ટેબલ લેડર અથવા તો પોલ્સની ખરીદી માટે ₹5,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે અને ચાપ કટરની ખરીદી માટે ₹50,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે. આવી રીતે અલગ અલગ 5 પ્રકારના સાધનોની ખરીદી માટે ₹92,500 ની મર્યાદામાં સહાય છે તે મળવા પાત્ર થાય છે. યોજનાનો લાભ છે તે તમે આજીવનમાં એક જ વખત મેળવી શકો છો. એક વખત યોજનાનો લાભ મેળવી લીધા પછી ફરી ક્યારેય તમે આ યોજનાનો લાભ છે તે મેળવી શકતા નથી. વાત કરી લઈએ અરજી વિશે કે જો યોજનાનો લાભ મેળવવો હોય તો અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ જે આઈ ખેડૂતનું પોર્ટલ છે એટલે કે iKhedoot.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ તમારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે. મિત્રો, વર્ષ 2026-27 માટે હાલ અત્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ છે. 30/9/2026 સુધી અરજી ફોર્મ શરૂ રહેશે. 30/9/2026 સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો. ડોક્યુમેન્ટ વિશે વાત કરીએ કે જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે. તો તમે જે અરજી ફોર્મ ભરો છો તેની કોપી કાઢી એટલે કે પ્રિન્ટ કાઢી તેમાં સહી કરી અને તેની નકલ તમારે અપલોડ કરવાની રહેશે. બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, આધાર કાર્ડ છે, ગામ નંબર 7/12/8 ના ઉતારાની નકલ છે. એસસી કે એસટી કેટેગરીના ખેડૂતો હોય તો ત્યારે જાતિનો દાખલો છે. સંયુક્ત ખાતેદારો માટે બાહેંધરી પત્રક છે. દિવ્યાંગ ખેડૂતો માટે દિવ્યાંગતાનું પ્રમાણપત્ર છે. જો વન અધિકારી ક્ષેત્ર લાગુ પડતું હોય તો વન અધિકારનું જે પ્રમાણપત્ર છે તેની પણ જરૂર પડશે. તે સિવાય તમે જે અલગ અલગ પ્રકારના સાધનોની ખરીદી કરેલ છે તેનું બિલ પણ તમારે અપલોડ કરવાનું રહેશે. તો જ્યારે તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું કહેવામાં આવે તો ત્યારે તમારે આઈ ખેડૂતના પોર્ટલ ઉપર જઈ અને આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરી દેવાના રહેશે. તો આવી રીતે મિત્રો બાગાયત વિભાગની અગત્યની યોજના કહી શકાય. ઓઇલ પામનું વાવેતર કરતા જે ખેડૂતો છે તો તે ખેડૂતોએ લણણીના સાધનોની ખરીદી કરી હોય તો 92,500 ની મર્યાદામાં સહાય આપવામાં આવી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.